શુભમ, હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત છે. કોસ્મોગુરુના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ચાલો જોઈ લઈએ આજનું પંચાંગ. આજની તારીખ 29 માર્ચ 2024. વાર છે શુક્રવાર. તિથિ છે ફાગણ વદ ચોથ. નક્ષત્ર વિશાખા, યોગ વ્રજ અને કરણ બાલવ. ચંદ્ર આજે તુલા રાશિમાં છે. તેની સંક્રાંતિ થવા જઈ રહી છે. બપોરે 2:09 તે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને તે સાથે વિંછુડો તેની શરૂઆત થશે. ગોચરની વાત કરીએ તો ગોચરમાં આજે ચંદ્રનો ગુરુ સાથે અને શુક્ર સાથે સંબંધ થશે. આ હતું આજનું ગોચર. ચાલો જોઈએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કુટુંબ સાથે આનંદમાં વીતે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળી રહે. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. ધાર્મિક યાત્રા પ્રવાસની પણ શક્યતાઓ છે. સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો રહે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો થોડીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. નાની મોટી અડચણો બાદ કરીએ તો દિવસ સારો જાય. રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. આજે તબિયતની પણ વિશેષ કાળજી લેવી. એકંદરે આજનો દિવસ આપનો સામાન્ય રહે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ કહી શકાય. આજે કોસ્મો પાવર થોડો ઓછો મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા થોડી વધારે મહેનત કરવી પડે. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર જોઈએ તેવો ન મળે. આજે રોકાણ માટે દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. નાણાકીય વ્યવહારોમાં થોડી વિશેષ કાળજી લેવી. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. આજે તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી કોઈ તકલીફ અનુભવતા હો તો તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા થોડી વધારે મહેનત કરવી પડે. સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે. આજે રોકાણ માટે દિવસ સામાન્ય કહી શકાય. બહુ જ જરૂરી હોય તો જ આગળ વધવું. શક્ય હોય તો મુલતવી રાખવું. નાણાકીય વ્યવહારોમાં આજે થોડી સરળતા રહે. જમીન મિલકતના કામો માટે દિવસ સારો છે. સરકારી કામકાજમાં પણ પ્રગતિ રહે. સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. કુટુંબમાં કોઈની સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવો. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. સંતાનો સાથે કોઈ મતભેદ ચાલતા હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. દિવસની શરૂઆત થોડી ચિંતા અને ઉચાટમાં થાય, પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને રાહત મળતી જાય. આજે કાર્યક્ષેત્રમાં નવું કોઈ કાર્ય શરૂ ન કરવું. જૂના વિલંબમાં પડેલા કામો હાથમાં લેવા, તેમાં ધીમે ધીમે પ્રગતિ જણાય. કાર્યક્ષેત્રમાં આજે દિવસ શાંતિથી પસાર કરવો. રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. આજે પૈસા કોઈને ઉધાર ન આપવા. પાછા મળવાની શક્યતા બહુ ઓછી છે. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં વાદ વિવાદની શક્યતા છે. વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. આજે આપની લાગણીને જોઈએ તેવો યોગ્ય પ્રતિસાદ ન મળે. આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ થોડો પ્રતિકૂળ છે. એકંદરે આજનો દિવસ થોડી ચિંતા અને તકલીફોમાં પસાર થાય. કુળદેવીની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય કહી શકાય. આજે કોસ્મો પાવર થોડો ઓછો મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા થોડી વધારે મહેનત કરવી પડે.
નવા કોઈ કાર્ય આજે શરૂ કરવા યોગ્ય નથી. રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું. નાણાકીય વ્યવહારોમાં થોડી વિશેષ સાવચેતી રાખવી. કોઈની વાતોમાં આવીને ઉતાવળિયા નિર્ણય લઈએ તેવું ન કરવું. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. આજે આપે આપની તબિયતની પણ થોડી કાળજી લેવાની જરૂર છે. એકંદરે આજનો દિવસ આપનો સામાન્ય રહે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે. રોકાણ તેના માટે આજનો દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. આજે જમીન મિલકતના કામોમાં દિવસ અનુકૂળ નથી. સરકારી કામકાજ માટે પણ દિવસ પ્રતિકૂળ છે. સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. કોઈ પ્લાનિંગ કરતા હો, ક્યાંક ફરવા જવાની ઈચ્છા હોય તો તેમાં આજે સફળતા મળે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળવાના પૂરા ચાન્સીસ છે. એકંદરે આજનો દિવસ કુટુંબીઓ સાથે આનંદમાં વીતે. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે સંબંધોમાં વિશેષ લાગણીનો અનુભવ થાય. આપની લાગણીને ખૂબ સારો પ્રતિસાદ મળે. જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવી શકો. હરવા ફરવાનું પણ આયોજન થઈ શકે છે. વિદેશના કામોમાં પ્રગતિ રહે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. સંતાનો સાથે કોઈ મતભેદ ચાલતા હોય તો તેને દૂર કરવા માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તેમાં દિવસ શાંતિથી પસાર કરવો. ઉતાવળિયા નિર્ણય મુશ્કેલી લાવી શકે છે. પૈસાની લેવડ દેવડમાં થોડી સાવચેતી રાખવી. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતાવાળો છે. નાની મોટી તકલીફો આપના કાર્યમાં અડચણરૂપ બને. તેને લીધે ચિંતા થાય, ફ્રસ્ટ્રેશન આવે, નેગેટિવ થોટ્સ આવે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જશે તેમ બધું ઠીકઠાક થશે. ધીરજ રાખવી. આજે કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. નાણાકીય વ્યવહારોમાં થોડી વિશેષ સાવચેતી રાખવી. રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું. નવા કોઈ આયોજનો કે કાર્ય આજે શરૂ કરવું યોગ્ય નથી. કોસ્મો પાવર થોડો ઓછો મળી રહ્યો છે. આજે સંબંધોની વાત કરીએ તો તેમાં વાદ વિવાદની શક્યતા રહેલી છે. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ નિષ્ફળતા મળવાના ચાન્સીસ છે. વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો પ્રતિકૂળ છે. આજે તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. આમ બધી જ રીતે આજનો દિવસ આપને ચિંતા રખાવે. હનુમાનજીની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ સરળતાથી મેળવી શકો. આજે નોકર ચાકર વર્ગનો પણ આપને સારો સાથ સહકાર મળે. આજે રોકાણ માટે દિવસ સારો છે. આજે કરેલું રોકાણ આપને ધનલાભ અપાવી શકે. નાણાકીય વ્યવહારોમાં આજે સરળતા રહે. વિદેશના કામોમાં પ્રગતિ જણાય. કોર્ટ કચેરીના કામ પણ અટકેલા હોય તો તેને હાથ પર લઈ શકાય. આજે સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને સારો સાથ સહકાર મળે. હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં થોડીક અડચણો આવે પરંતુ આ સફળતાપૂર્વક આપનો દિવસ પસાર કરી શકો. રોકાણ માટે આજનો દિવસ સારો છે. આજે નાણાકીય લેવડ દેવડમાં સરળતા રહે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય. સરકારી કામકાજ પણ સાનુકૂળતા વાળું રહે. આજે સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે.
પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળવાના પૂરા ચાન્સીસ છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહે. એકંદરે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવ વાળો રહે. કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે, પરંતુ સફળતા મળે. નાણાકીય વ્યવહારોમાં થોડી વિશેષ સાવચેતી રાખવી. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. તેમ છતાં વાણી પર સંયમ રાખવો જરૂરી છે. આજે જીવનસાથી સાથે આપ સારો સમય વિતાવી શકો. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. આજે યાત્રા પ્રવાસનું આયોજન કરતા હો તો તેમાં સફળતા મળે. સંતાનો સાથે આપ સારો સમય વિતાવી શકો. એકંદરે આજનો દિવસ આપનો સારો રહે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયતની થોડી કાળજી લેવાની જરૂર છે. નાની મોટી કોઈ તકલીફ 1-2 દિવસથી આપ અનુભવી રહ્યા છો તો તેમાં આજે બપોર પછી આપને રાહત મળતી જણાય. આજે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો. નાણાકીય વ્યવહારમાં થોડી સાવચેતી રાખવી. મહત્વના નિર્ણયો ખૂબ સંભાળીને લેવા. ઉતાવળિયા નિર્ણય આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે આપની લાગણીને થોડો ઓછો પ્રતિસાદ મળે. પ્રેમ સંબંધોમાં નિષ્ફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ મહેનત માગી લે તેવો છે. જીવનસાથી સાથે આપ સારો સમય વિતાવી શકો. એકંદરે આજનો દિવસ થોડી ચિંતા અને વ્યગ્રતામાં પસાર થાય. વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શું આપ આપના કેરિયરને લઈને ચિંતિત છો? તેમાં જ્યોતિષીય માર્ગદર્શન ઈચ્છો છો તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.